જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે 13 તારીખ 10મો મહિનો અને 2025। હવે મિત્રો, આપણે અગાઉથી એક માવઠાની માહિતી આપેલી હતી। એ માવઠાની આપણે માહિતી અને તમને ક્યાંક ને ક્યાંક આગતરા ઈંધણ તરીકે આપણે અગાઉ માહિતી આપેલી હતી। તો એના વિશે પણ આપણે થોડીક તમને માહિતી આપશું। પણ ખાસ મિત્રો કે અત્યારે તમે જોવો કે હું મારી પોતાની ગિરનાર 4 માંડવીમાં અત્યારે ઊભો છું અને ત્યાં જ વિડીયો બનાવું છું। તો મિત્રો આજે આને 4 મહિના અને 5 દિવસ થયા, તો હજી ક્યાંક ને ક્યાંક એ માંડવી કલરમાં છે અને કાચી જોવા મળે છે, જો પાક નથી પડ્યો। પણ ઘણા અલગ અલગ વિસ્તારોમાં હું હમણાં આજે આપણે ક્યાંક ને ક્યાંક ખેતીમાં કામ ના હોય ત્યારે હું પણ અલગ અલગ વિસ્તારોમાં જઈ અને મગફળીઓ જોઉં છું, ગિરનાર જોઉં છું, જીવીસ 39, પછી ઘણા એવા નવા માંડવા છે, નવી જાતું છે, તેમને પણ આપણે જોઈ। જોકે આપણે જોઈ તો આપણે ખબર પડે અને આવનારા સમયની અંદર આપણે આપણા ખેડૂત ભાઈઓને માહિતી આપી શકીએ। પણ મિત્રો પહેલાં આપણે યુટ્યુબની અંદર નહોતા, આપણે યુટ્યુબની અંદર આવ્યા અને ઘણું બધું જોયું અને ઘણું બધું જાણ્યું। ખરેખર મિત્રો આપણે જેટલું માર્કેટમાં જઈએ અને જોઈએ જાણીએ તો જ આપણે ખબર પડતી હોય। તો અત્યારે અલગ અલગ વિસ્તારોથી હું મારી રીતે પુગાઈ ત્યાં સુધી જઈ અને માર્ગદર્શન મેળવું છું અને ખેડૂત ભાઈને રૂબરૂ મળું છું, અને જેથી કરતાં એમની ખેતી એ કઈ રીતે કરે છે અને કઈ દવાઓ છાંટે છે, ક્યાંક કઈ મગફળી વાવલ છે, કયા વર્ષમાં કેટલું ઉત્પાદન લીધેલું છે, તો ક્યાંક ને ક્યાંક હું એમની નોલેજ મારા સુધી લઈ આવું અને તો જ હું તમને માહિતી આપી શકું। એ જ પ્રયત્ન આપણો છે કે અલગ અલગ વિસ્તારોમાં જઈને હું થોડી થોડી માહિતી લઉં। પણ હમણાં આપણે જે વરસાદ થયો, આની પહેલાં રાઉન્ડ થયો વરસાદનો, એમાં અલગ અલગ વિસ્તારોથી મને વોટ્સઅપ ઉપર ફોટા આવતા હોય। જોકે આપણે ગીર તાલાલા વિસ્તારના અમુક વિસ્તારોના મને ફોટા આવે છે કપાસના, ઘણા મિત્રોની મગફળીના પણ ફોટા આવે છે, ઘણા મિત્રો વિડીયા પણ નાખે છે। અમુક વિસ્તારોમાં સારું ઉત્પાદન છે, અમુક વિસ્તારોમાં નુકસાની પુષ્કળ પ્રમાણમાં છે। એક મિત્રનો તો ફોટો મને તલાલા સાઈડનું એક ગામ પંથક છે, ત્યાંથી મને કપાસનો ફોટો આવ્યો હતો, મેં જોયો તો ખરેખર મિત્રો આપણે અફસોસ થાય કે ખેડૂતને ક્યાંક ને ક્યાંક એટલી આશાઈ અને એટલી મહેનત કરી અને 5 મણનું ઉત્પાદન ન મળે અને 10-15 હજાર વીઘે ખર્ચ આવી ગયો હોય, તો આ એક અફસોસ છે। પણ આપણે શું કરી શકીએ મિત્રો કે આપણે તો એક સામાન્ય માણસ છીએ અને સામાન્ય ખેડૂત છીએ, તો આપણો અવાજ કોણ આપણે અવાજ ઉઠાવી તો આપણો અવાજ કોણ સાંભળવાનું છે? પણ જે અત્યારે આપણે ક્યાંક ને ક્યાંક ખેડૂત ઉપર એક મુસીબત છે, એ સત્ય છે। ખેડૂતને પૂરતા ભાવ નથી મળતા, ખેડૂતને અમુકને ઉત્પાદન 2025માં નથી થયું, હાવ ઝીરો છે, ખર્ચો અને કરજ ચડી ગયું છે। આવી પણ અમુક વિસ્તારોમાં આપણે કપાને માંડવીના વાવેતર છે ત્યાં મોટે પાયે નુકસાની છે, આ સત્ય છે મિત્રો। પણ મારું એટલું, એક નાનો ખેડૂત છું અને સામાન્ય માણસ છું, નાને મોઢે મોટી વાત કરું છું મિત્રો, કે ખરેખર આપણે એવું આયોજન બનાવી શકીએ કે આપણા ગામ પંથકની અંદર 5-10 ખેડૂત એવા હોય જેને ભરપૂર પુષ્કળ પ્રમાણમાં નુકસાની થઈ હોય, તો આપણે બધાય આપણા ગામના ખેડૂત છે, જ્યાં 5-10 ખેડૂત એવા હોય કે એમની નુકસાની ભરપૂર થઈ, તો એમને સપોર્ટ આપી અને આપણા સરપંચ હોય ગામના, એમને આપણે રજૂઆત કરી અને સરપંચ સાથે જઈ અને આપણા તાલુકા લેવલે આપણે આવેદનપત્ર આપી, તો આવો સપોર્ટ કરીએ તો આપણા ગામના 5-10 ખેડૂત હોય જેને વધારે નુકસાની થઈ એમને ક્યાંક ને ક્યાંક સપોર્ટ મળે। બાકી તો મિત્રો ખેડૂતને બધેને ક્યાંક ને ક્યાંક નુકસાની જ છે, પણ ગામમાં એવા 5-10 ખેડૂત હોય કે નાની ખેતી હોય અને કર્જ માથે હોય અને મોસમ જ હારી ગયો હોય, જેથી કરતાં એને એગ્રોની દવાના બિલ બાકી હોય, પછી જે આપણે હાથ ઉસીના કહી એ પણ કર્જ હોય, સગાવાલામાંથી લીધા હોય, તો એની આગળ જગ્યા જ ના હોય મિત્રો। એટલે ખરેખર 5-10 ખેડૂત એવા પણ ગામની અંદર હોય, એમની રજૂઆત આપણે સરપંચને કરી, સરપંચ દ્વારાથી પછી તાલુકા લેવલે કરી, એટલે આવો સપોર્ટ આપીએ। બાકી તો ભગવાન આગળ પ્રાર્થના કરીએ મિત્રો કે આપણા તમામ જે દેશના મોટા નાગરિકો અને જે ક્યાંક ને ક્યાંક રાજકારણ કહી તો એમને ભગવાન સારી બુદ્ધિ આપે અને ખેડૂત વિશે કંઈક મહેનત કરી અને ખેડૂતને સપોર્ટ આપે ભાઈ। આવી આપણે ઈશ્વર આગળ પ્રાર્થના કરીએ। અને આવનારા સમયની અંદર માવઠાની વાત છે મિત્રો, તો માવઠું અગાઉ પણ આપણે તારીખે આપેલી છે કે ભાઈ 22-23ની અંદર સામાન્ય છૂટું છવાયું મીડિયમ માવઠું થાય એવી શક્યતા છે, અને 26 થી 30ની અંદર થોડુંક હેવી માવઠું થાય એવી શક્યતા છે,
અત્યારે અમુક મોડલો બતાવે છે મિત્રો, અને આપણે આગાહી આપેલી અગાઉથી કસકાત્ર આધારિત છે, અને અમુક પરિબળો, અને હજી આપણે જોઈ તો શિયાળો તો આવી જ ગયો છે, ઠંડી સવાર સાંજ ઠંડી જોવા મળે છે. આશા એવી રાખી મિત્રો, અને મુરલીધરને પ્રાર્થના કરીએ કે આવનારા સમયની અંદર આપણા ઉપર એક માવઠાનો ભય છે, તેમાં પણ ક્યાંક ને ક્યાંક વાતાવરણનો પલટો આવે અને આપણાથી દૂર ચાલ્યું જાય, અને કાતરા રૂપે થઈ અને માવઠું ના આવે, જેથી કરતાં આપણા ખેડૂત ભાઈઓને નુકસાનીનો સામનો ના કરવો પડે. આ એક ઈશ્વર આગળ પ્રાર્થના કરી શકીએ એમ છે. બાકી તો કંઈ મિત્રો આપણાથી નથી થાય. આપણું અત્યારે આ દેશનું આપણે કહીને કે વ્યવસ્થા એવી થઈ ગઈ છે કે સૌનું સૌ કરે છે, કોઈનું કોઈ નથી. ક્યાંક ને ક્યાંક એવું પણ જોવા મળે છે. પણ ઈશ્વર આગળ પ્રાર્થના કરીએ અને ઈશ્વર જો આપણી નજીક આવે તો આપણે ક્યાંક ને ક્યાંક આપણે બસી શકીએ એમ છે, અને ખેતીમાં પણ ક્યાંક ને ક્યાંક ટકી શકીએ એમ છે. એટલે મિત્રો આવી નવી માહિતી અને ક્યાંય હવામાનમાં ફેરફાર થશે તો આપણે આપણા ચેનલની અંદર માહિતી આપતા રહીશું. પણ ખાસ મિત્રો 16 થી 20 કે એમાં કોઈ વાદળછાયું વાતાવરણ અટા રહેતીથી ડરતા નહીં. કોઈ સીમિત વિસ્તાર હોય કે ત્યાં તાપના હિસાબે કે ઝાપટું પડી જાય, બાકી વાદળછાયા વાતાવરણ વચ્ચે કોઈ ડરનો માહોલ ન રાખતા અને ખેતી કાળજી કરજો. 20-21 તારીખ સુધી કોઈ માવઠું થાય એવું નથી. 22-23 તારીખે સામાન્ય માવઠું થાય એવી શક્યતા છે, અને 26 થી 30માં એક માવઠું થાય એવી શક્યતા છે. પણ એ હવામાન શિયાળાના જે માવઠા છે એ મિત્રો હવામાન ઉપર આધારિત હોય. કસકાતરા જે ચોમાહાના 4 મહિનાની રીંગની અંદર જે વરસતા હોય, આપણે અગાઉથી તમને માહિતી આપેલી, એને અને આને ફેર હોય. પણ અત્યારે આપણે શંકાની દાયરામાં રાખી અને આપણે એક આગાહી સમજવી, જેથી કરતાં આપણે ક્યાંય એવું થાય તો નુકસાનીનો સામનો ના કરવો પડે. પણ અંતમાં જે પણ હશે એ તમને આપણા ચેનલની અંદર માહિતી આપતો રહીશ. હવે આ વિડીયો અહીં પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.